માઇન્ડ સેલ્ફ મિસ્ટ્રિયા અને આપણો સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર આપણા અત્યારે 3 ચેપ્ટર જે છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જે છે 4th ચેપ્ટર એ છે એન્ડ્રોઈડ યુઆઈ એન્ડ કમ્પોનન્ટ યુઝિંગ ફ્રેગમેન્ટ. બરાબર, તો એની અંદર આપણે ક્રિએટ એન્ડ્રોઈડ યુઆઈ, વર્કિંગ વિથ લેઆઉટ, બરાબર, વર્કિંગ વિથ કસ્ટમ લેઆઉટ, એ બધું આપણે જોઈ ગયા છે. અને આજનો જે ટૉપિક છે એ છે વર્ક વિથ યુઆઈ કમ્પોનન્ટ એન્ડ ઇવેન્ટ. એટલે આપણે એન્ડ્રોઈડની અંદર જે કમ્પોનન્ટ કયા કયા આવે અને એની ઇવેન્ટ કઈ કઈ છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એપ્લિકેશન component are the essential building block of an Android application. These components are loosely coupled by the application manifest file, Android manifest.xml, that describe each component of the application and how they interact. બરાબર, તો આપણે એન્ડ્રોઈડ જ્યારે પ્રેક્ટિકલ પ્રોગ્રામ એન્ડ્રોઈડ સ્ટુડિયો સોફ્ટવેર જ્યારે ઓપન કરીએ તો એની અંદર જે મેનિફેસ્ટ ફાઇલ હોય, બરાબર, તો એ મેનિફેસ્ટ ફાઇલ જે છે તે શું ડિસ્ક્રાઇબ કરે કે એ એપ્લિકેશન બધા કમ્પોનન્ટ ડિસ્ક્રાઇબ કરે અને એ કઈ સાથે ઇન્ટરેક્ટ છે એ ડિસાઇડ કરે. બરાબર, તો દે આર ધ ફોલોઈંગ 4 મેઇન કમ્પોનન્ટ ધેટ કેન બી યુઝ વિથિન એન એન્ડ્રોઈડ એપ્લિકેશન. બરાબર, તો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની અંદર આપણે અલગ અલગ કમ્પોનન્ટ છે તો એને 4 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. તો ફર્સ્ટ એક્ટિવિટી, સેકન્ડ સર્વિસ, થર્ડ બ્રોડકાસ્ટ રિસીવર અને ફોર્થ કન્ટેન્ટ પ્રોવાઈડર. તો ફર્સ્ટ એક્ટિવિટી એટલે શું? તે ઇન્ડિકેટ ધ યુઆઈ એન્ડ હેન્ડલ ધ યુઝર ઇન્ટરેક્શન ટુ સ્માર્ટફોન સ્ક્રીન. હવે તમે કોઈ એક્ટિવિટી છે તો કે તમારે કંઈ એક બુક રીડિંગ કરવાની છે તો એ જે તમે રીડિંગ કરો એ એક્ટિવિટી થાય. એવી જ રીતના એન્ડ્રોઈડની અંદર આપણી જે યુઝર ઇન્ટરફેસ હેન્ડલ ઇન્ટરેક્ટ કરવા માટે એક્ટિવિટીનો યુઝ થાય. હવે તમે કોઈ ફોન છો તો ફોન ઓપન કરવા માટે પહેલાં તમે સ્ક્રીન લોક હોય એ સ્ક્રીન ઓપન કરો ને, તો સ્ક્રીન જે તમે ઓપન કરો તે પણ શું થયું? એક એક્ટિવિટી. તો ત્યાર પછી સર્વિસીસ, તે હેન્ડલ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ એસોસિએટ વિથ ધ એન એપ્લિકેશન. જે તમારી સર્વિસીસ એટલે શું કે બેકગ્રાઉન્ડમાં જે તમારી પ્રોસેસ થતી છે એને સર્વિસીસ કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પ્રોસેસ કરી રહ્યા છે, ફોનની અંદર કંઈ ઓપરેટ કરી રહ્યા છે, બરાબર, અને તમે કોઈ બહારની બેકગ્રાઉન્ડમાં કંઈ વસ્તુ ડાઉનલોડ કરવા મૂકી જાય તો એ ડાઉનલોડ એની જાતે જ થયા કરે છે, તો એ શું થયું કહેવાય? સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બરાબર, ત્યાર પછી બ્રોડકાસ્ટ રિસીવર, તે હેન્ડલ ઓફ કોમ્યુનિકેશન બિટવીન એન્ડ્રોઈડ ઓએસ એન્ડ એપ્લિકેશન. બ્રોડકાસ્ટ રિસીવર શા માટે યુઝ થાય છે? આપણી જે એન્ડ્રોઈડની ઓપરેટિંગ સિસ્ટમ છે અને એ જે એપ્લિકેશન છે એ બનાવી તો છે પણ એને કોમ્યુનિકેશન કેવી રીતના કરાવો? હવે તમે કોઈ પેજ છે, બરાબર, એપ્લિકેશનની અંદર પહેલાં રજિસ્ટ્રેશન પેજ કરો. હવે રજિસ્ટ્રેશન પેજ તમે ઓપન કરો એટલે ઓકે બટન પર ક્લિક કરો કાં નેક્સ્ટ બટન પર ક્લિક કરો તો નેક્સ્ટ પેજ આવે. બરાબર, તો એ પેજ બીજા પેજ સાથે સંકળાયેલું છે તો એ શા માટે યુઝ થાય? બ્રોડકાસ્ટ રિસીવરનો યુઝ થાય. ત્યાર પછી કન્ટેન્ટ પ્રોવાઈડ, તો તે હેન્ડલ ડેટા એન્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ ઇસ્યુ. બરાબર, તો કન્ટેન્ટ પ્રોવાઈડર એટલે શું? કોઈક ડેટા છે તો એ ડેટાને સ્ટોર કરેલો હશે તો એ ડેટાને સ્ટોર અને મેનેજમેન્ટ કરવા માટે આપણો શાનો યુઝ થાય? કન્ટેન્ટ પ્રોવાઈડર. ત્યાર પછી હવે જે છે 1 by 1 સમજવાનું છે. તો ફર્સ્ટ સર્વિસ જે છે તે આપણી કઈ છે? પહેલી ઇવેન્ટ જે છે કમ્પોનન્ટ છે તે એક્ટિવિટી. તો એક્ટિવિટી એટલે શું? એન એક્ટિવિટી રિપ્રેઝન્ટ અ સિંગલ સ્ક્રીન વિથિન અ યુઝર ઇન્ટરેક્ટ ઇન શોર્ટ એક્ટિવિટી પરફોર્મ એક્શન ઓન ધ સ્ક્રીન. એક્ટિવિટી શું રિપ્રેઝન્ટ કરે? સિંગલ સ્ક્રીન રિપ્રેઝન્ટ કરે. હવે તમે કોઈ સ્ક્રીન છે, બરાબર, તો એ સ્ક્રીનમાં તમારે શું કરવું છે? કોઈ બટન પર ક્લિક કરવું છે તો એ બટન પર ક્લિક કરવા માટે પહેલાં તમને એક સ્ક્રીન દેખાય ને, તો એ જે સ્ક્રીન બતાવે છે એ જે પરફોર્મ થાય છે જે એક્શન એને શું કહેવાય છે? એક્ટિવિટી. ફોર એક્ઝામ્પલ, એન ઈમેલ એપ્લિકેશન મેટ have one activity that show a list of new emails, another activity to compose an email and another activity for reading a email. બરાબર, આપણે ઈમેલ ઓપન કર્યું, ઈમેલની અંદર ઈમેલ જે છે તે વાંચ્યા છે, રીડ કર્યા છે, એ બધી આપણી એક્ટિવિટી થઈ. ઇફ એન application has more than one activity, then one of them should be marked as the activity that is present when the application is launched. બરાબર, તો એ આપણી એક્ટિવિટી જ્યારે પ્રેઝન્ટ છે એ કઈ ટાઈમે આપણે ઓપન કરશું તો એ જે ઓપન થયું તો એને શું કહેવાય? લોન્ચ થયું. ત્યાર પછી એન એક્ટિવિટી ઇઝ ઇમ્પ્લિમેન્ટ એઝ અ સબ ક્લાસ ઓફ એક્ટિવિટી ક્લાસ એઝ અ ફોલો. તો આપણે જ્યારે એક્ટિવિટી બનાવવાની હોય એન્ડ્રોઈડની અંદર
તો એ શામાં યુઝ થાય? પહેલાં આપણે .java નામની ફાઇલ હોય એની અંદર યુઝ થાય. તો હવે તમારે એક્ટિવિટીને ડિક્લેર કરવાની છે. કેવી રીતના એને ડિક્લેર કરી શકાય? તો એની અંદર લખ્યું છે પહેલાં શું છે? પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ્સ એક્ટિવિટી. શું લખ્યું છે? પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ્સ એક્ટિવિટી. ઓકે, તો આપણે એક્ટિવિટી જ્યારે બનાવવી હોય ત્યારે આવી રીતના એક્ટિવિટીને ડિક્લેર કરી શકાય. ત્યાર પછી સર્વિસીસ. Services is a component that run in the background to perform long-running operation. For example, a service may play music in the background while the user is in a different application, or it may fetch data over the network without blocking user interaction with an activity. બરાબર. સર્વિસીસ એટલે શું કીધું? તમારી બેકગ્રાઉન્ડમાં કોઈ પ્રોસેસ થતી છે, બરાબર. હવે તમે કોઈ વાર કંઈ વર્ક કરતા હોય કે હવે તમે વર્ડ ફાઇલ બનાવતા છે અને વર્ડ ફાઇલ તો તમે બનાવતા જ છો, એ તમારું વર્ક કરતા છો, પણ તમે બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક પણ વાગતું હોય તો એ મ્યુઝિક જે તમારું જે ઓન છે એ કઈ કન્ડિશનમાં કહેવાય? બેકગ્રાઉન્ડ કન્ડિશનમાં. એટલે બેકગ્રાઉન્ડમાં જે વર્ક થાય તો એટલે શું કહેવાય? સર્વિસીસ કહેવાય. તો સર્વિસને આપણે ડિક્લેર કરવું હોય તો કેવી રીતના કરી શકાય? પબ્લિક ક્લાસ માય સર્વિસ એક્સટેન્ડ્સ સર્વિસ. ઓકે, તો આની અંદર જે આપણી સર્વિસ છે એ પરફોર્મ કરી શકાય. ત્યાર પછી નેક્સ્ટ જે છે એ છે બ્રોડકાસ્ટ રિસીવર ઇઝ ઇમ્પ્લિમેન્ટ અ સબ ક્લાસ ઓફ બ્રોડકાસ્ટ રિસીવર ક્લાસ એન્ડ ઇચ મેસેજ ઇઝ બ્રોડકાસ્ટ એન્ડ ઇન્ટેન્ટ ઓબ્જેક્ટ. બરાબર. એની અંદર જે બ્રોડકાસ્ટ રિસીવર છે તો બ્રોડકાસ્ટ રિસીવરનો યુઝ શા માટે થાય? ઇન્ટેન્ટનો યુઝ કરીને. હવે ઇન્ટેન્ટ શા માટે યુઝ થાય? ઇન્ટેન્ટ એક પેજ પરથી જ્યારે આપણે બીજી જગ્યા પર બીજા પેજ પર જવું હોય ત્યારે ઇન્ટેન્ટનો યુઝ થાય છે. એટલે જ્યારે બ્રોડકાસ્ટ રિસીવર આવશે ત્યારે આપણો બ્રોડકાસ્ટ રિસીવરને આપણે એડ કરવું હોય ત્યારે આપણે ઇન્ટેન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો એટલા માટે લખ્યું છે પબ્લિક ક્લાસ માય રિસીવર એક્સટેન્ડ બ્રોડકાસ્ટ રિસીવર પબ્લિક વોઇડ ઓન રિસીવ કોન્ટેક્ટ ઇન્ટેન્ટ. ઓકે, ઇન્ટેન્ટનો યુઝ કર્યો છે. ત્યાર પછી છે content provider. The content provider component supply data from one application to other on the request. Such requests are handled by the method of the content reservoir class. The data may be stored in the file system, the database or somewhere else entirely. કન્ટેન્ટ પ્રોવાઈડર એટલે શું? એનું નામ જ બતાવે છે કે આપણને શું કરે છે? એ કોઈ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આપણા જે કન્ટેન્ટ એટલે શું? કોઈ પણ ડેટા હોય એને હેન્ડલ થશે, બરાબર. એ જે કન્ટેન્ટ છે આપણને ડેટાબેઝમાં સ્ટોર થશે અને એ જે ડેટા છે આપણને મળશે. એટલે શું થયું કે આપણને જે ડેટા મળે છે એ શું કહેવાય? કન્ટેન્ટ પ્રોવાઈડ થયા કહેવાય. તો content provided implement as a subclass of content provider class and must implement a standard set of APIs that enable other application to perform transaction. તો content provider આપણે શાનામાં યુઝ કરી શકીએ છીએ? ક્લાસમાં યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો એને કેવી રીતના ડિક્લેર કરી શકાય? પબ્લિક ક્લાસ માય કન્ટેન્ટ પ્રોવાઈડર એક્સટેન્ડ્સ કન્ટેન્ટ પબ્લિક ઓન ક્રિએટ મેથડ. ઓન ક્રિએટ જ્યારે મેથડ સ્ટાર્ટ થશે ત્યારે આપણે કન્ટેન્ટ પ્રોવાઈડરને યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી છે કમ્પોનન્ટ, બરાબર. તો હવે આપણા કમ્પોનન્ટ કયા કયા આવે? તો દે આર એડિશનલ કમ્પોનન્ટ વિચ વિલ બી યુઝડ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ above mentioned entities, the logic and wiring between them. બરાબર. તો કમ્પોનન્ટનો યુઝ શા માટે થાય? આપણા અલગ અલગ કમ્પોનન્ટ છે, બરાબર. તો એના અલગ અલગ યુઝીસ છે. તો વન બાય વન જોઈએ. પહેલો છે ફ્રેગમેન્ટ. તો રિપ્રેઝન્ટ અ પોર્શન ઓફ યુઝર ઇન્ટરફેસ ઇન એક્ટિવિટી. ફ્રેગમેન્ટ કોને કહેવાય? તમારી હવે એક એક્ટિવિટી છે, બરાબર. હવે તમારું પેજ છે. હવે એક જ તમે કોઈ વેબસાઇટ ઓપન કરો તો વેબસાઇટમાં અલગ અલગ પાર્ટ આવે. જીટીયુની તમે વેબસાઇટ ઓપન કરો, બરાબર. તો એના અડધા પાર્ટમાં તમને સ્ટુડન્ટ કોર્નર હોય, પછી વચ્ચેની અલગ અલગમાં એની જે નોટિસ હોય તો એને શું કહેવાય? કે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. તો અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલા હોય એ શું રિપ્રેઝન્ટ કરે? ફ્રેગમેન્ટ. ઓકે. ત્યાર પછી છે વ્યૂ. તો યુઆઈ એલિમેન્ટ ધે આર ડ્રોન ઓન સ્ક્રીન ઇન્ક્લુડિંગ બટન લિસ્ટ ફ્રોમ એટસેટ્રા. યુઆઈ એટલે શું? યુઝર ઇન્ટરફેસ, બરાબર. તો આપણા જે એલિમેન્ટ છે જે સ્ક્રીન પર દેખાય છે તો એ શું થાય? વ્યૂનો યુઝ કરી શકાય. તો આપણો એ વ્યૂ કમ્પોનન્ટ કહેવાય.
ત્યાર પછી લેઆઉટ. તો લેઆઉટ એટલે વ્યૂ હિરાચિકલ ધેટ કંટ્રોલ સ્ક્રીન ફોર્મેટ એન્ડ અપિયરન્સ ઓફ ધ વ્યૂ. લેઆઉટ્સ મેં કાલે લેક્ચરમાં ચાલ્યા હતા, અલગ અલગ આપણા લેઆઉટ છે. રિલેટિવ લેઆઉટ, બરાબર. તો રિલેટિવ લેઆઉટ શું કરે, આપણું એક સાથે બીજા સાથે જે આપણું રિલેશન છે એ બતાવે. તો લેઆઉટ શું કરે, એક સાથે બીજાનું જે રિલેશન બતાવવું હોય એના માટે તમારે લેઆઉટનો યુઝ થાય. હવે લેઆઉટ તમે જો ને એ પરથી તમને ખબર પડી જાય કે આ એપ્લિકેશન બનાવી છે તો એપ્લિકેશનનો યુઝ શા માટે થાય, કેવી રીતના કરી શકાય. એટલે આપણી યુઆઈ એવી રીતના રિપ્રેઝન્ટ કરવાની કે સામેવાળાને સમજ પડે કે આપણે જે યુઆઈ બનાવી છે એ શા માટે યુઝ કરવાના છે. ઓકે. ત્યાર પછી ઇન્ટેન્ટ. તો ઇન્ટેન્ટ એટલે શું, મેસેજ વાયરિંગ કમ્પોનન્ટ ટુગેધર. એટલે શું કહેવા માગે છે, ઇન્ટેન્ટ એટલે જ્યારે તમે એક પેજ બનાવ્યું છે, બરાબર, એક પેજ ક્રિએટ કર્યું છે, એપ્લિકેશનનું ફર્સ્ટ પેજ ક્રિએટ કર્યું. હવે તમે લોગિન બટન પર ક્લિક કરો તો બીજા પેજ પર જવાનું ને, તો એ ફર્સ્ટ પેજ પરથી જ્યારે બીજા પેજ પર જવું હોય ત્યારે શું યુઝ થાય, ઇન્ટેન્ટ યુઝ થાય, બરાબર. ત્યાર પછી 5 કમ્પોનન્ટ જે છે તે રિસોર્સ. તો રિસોર્સ શું છે, તો એક્સટર્નલ એલિમેન્ટ સચ એઝ અ સ્ટ્રિંગ, કોન્સ્ટન્ટ્સ એન્ડ ડ્રોવેબલ પિક્ચર્સ. હવે એની અંદર શું લખ્યું છે, એક્સટર્નલ એલિમેન્ટ. રિસોર્સ એટલે શું, આપણી જે એપ્લિકેશન બનાવવાના છે તો એની માટે જરૂરિયાત કઈ વસ્તુ છે, બરાબર. કઈ સ્ટ્રિંગ કોઈ જરૂરી છે, કયા કોન્સ્ટન્ટ જરૂરી છે, કયા વેરિયેબલ આવશે, બરાબર. હવે ડ્રોવેબલ પિક્ચર્સનો બોલ્યો. હવે ડ્રોવેબલ પિક્ચરનો બી યુઝ થાય છે. તો ડ્રોવેબલ પિક્ચર્સ એટલે શું, હવે તમે કોઈ ઇમેજ છે, બરાબર, તમે કોઈ ઇમેજ લીધી છે, તો હવે તમે કોઈ ફોન જોયા હશે તો બધા ફોનમાં એક જ ઇમેજ બધામાં સેમ દેખાય છે. હવે તમે કોઈ એપ્લિકેશનનો લોગો છે, બરાબર, ફોનનો લોગો છે, બરાબર, તે ફોનનો લોગો છે તો તમારી પાસે કોઈ સ્માર્ટફોન બધા પાસે હોય જ. હવે બધાના સ્માર્ટફોન અલગ હોય, કોઈના નાના હોય, કોઈના મોટા હોય, પણ તેમાં લોગો છે એ સેમ જ દેખાય. તો એ લોગો છે એ સેટ કરવા માટે શાનો યુઝ થાય છે, ડ્રોવેબલ પિક્ચર્સ, બરાબર. તો એ ડ્રોવેબલ પિક્ચર્સ જે છે એ રિસોર્સ કમ્પોનન્ટની અંદર આવશે. ત્યાર પછી મેનિફેસ્ટ છે 6. તો મેનિફેસ્ટ કન્ફિગ્યુરેશન ફાઇલ ફોર ધ એપ્લિકેશન. મેનિફેસ્ટ ફાઇલ હોય છે તો મેનિફેસ્ટ ફાઇલ શું બતાવે, તમારા રૂટથી લઈને જ્યાં સુધી તમે એપ્લિકેશનની અંદર જે બધાનો યુઝ કરો એ બતાવશે, બરાબર. એટલે ડિસ્ક્રિપ્શન બતાવશે બધું જ, કે આ એપ્લિકેશનની અંદર આ રૂટ લીધો છે તો આ રૂટ શું શા માટે યુઝ થાય છે, બરાબર. તો એ આપણી જે ડિટેલ્સ છે એ મેનિફેસ્ટ ફાઇલની અંદર બતાવશે. ત્યાર પછી છે આપણી ઇવેન્ટ્સ આવે છે, બરાબર. કમ્પોનન્ટ્સ અને ઇવેન્ટ્સ એ છે. તો પહેલાં આવશે ઇવેન્ટ્સ. તો કઈ ઇવેન્ટ્સ છે આપણી, તો દે આર ફોલોઈંગ 3 કોન્સેપ્ટ રિલેટેડ ટુ એન્ડ્રોઈડ ઇવેન્ટ મેનેજમેન્ટ, બરાબર. તો ફર્સ્ટ આપણી છે તે ઇવેન્ટ લિસ્ટનર. An event listener is an interface in a view class that contain a single callback method. This method will be called by the Android framework when the view to which the listener has to be registered is triggered by user interaction with the item in the UI. એટલે શું કહેવા માગે છે, ઇવેન્ટ લિસ્નર. આપણી કોઈ ઇવેન્ટ છે એને પહેલાં આપણે જોવાની કે ઇવેન્ટ જે છે એની અંદર શા માટે આપણે જે ફ્રેમવર્ક, એન્ડ્રોઈડ ફ્રેમવર્ક છે એની અંદર યુઝ કરીશું, બરાબર. અને એ જે યુઝ કરીશું, હવે તમે યુઝ કરો, તમારું પહેલું પેજ જે છે તે આપણે પહેલાં આપણી ઇન્ટરેક્ટ થાય તેવી ડિઝાઇન બનાવવા પડે, બરાબર. તો યુઝર ઇન્ટરફેસનો યુઝ કરીને આપણે ડિઝાઇન બનાવી. એ ડિઝાઇનને ઇન્ટરેક્શન એવી રીતના બનાવવું જોઈએ કે આપણે જે એપ્લિકેશનનો યુઝ કરીએ તે આપણને ખબર પડે. તો એ આપણને ઇન્ટરેક્શન જે કરવું હોય એના માટે ઇવેન્ટ લિસ્નર આપણને જરૂરી છે. કેમ? કારણ કે એ આપણને એન્ડ્રોઈડ ફ્રેમવર્ક છે અને એ ફ્રેમવર્કનું વ્યૂ કરવા માટે આપણને ઇવેન્ટ લિસ્નર જે ઇવેન્ટ છે એનો યુઝ થાય છે. ત્યાર પછી ઇવેન્ટ લિસ્નર રજિસ્ટ્રેશન. તો ઇવેન્ટ રજિસ્ટ્રેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ એન ઇવેન્ટ હેન્ડલ ગેટ્સ રજિસ્ટર્ડ વિથ એન ઇવેન્ટ લિસ્નર સો દેટ હેન્ડલર કોલ્ડ વેન ઇવેન્ટ લિસ્નર ફાયર ધ ઇવેન્ટ, બરાબર. હવે તમે ઇવેન્ટ લિસ્નરનો યુઝ તો કર્યો છે, પણ હવે એ ઇવેન્ટ લિસ્નર છે એનો યુઝ કરશું એ પહેલાં એ ઇવેન્ટ લિસ્નરની જે રજિસ્ટ્રેશન કરવા પડે. રજિસ્ટ્રેશન ક્યારે રજિસ્ટ્રેશન એટલે હવે તમે કોઈ સીમાં જ કે કોઈ પણ આપણે પહેલાં વેરિયેબલ ડિક્લેર કરાવે એની વેલ્યુ કોલ કરાવી હોય તો નીચે પોઈન્ટ કરીને કરીએ. એવી જ રીતના પહેલાં ઇવેન્ટ લિસ્નર બનાવવા દેવાનું, બરાબર. અને જ્યાં પણ તમારે ઇવેન્ટ લિસ્નરનો યુઝ કરવો હોય તે અગાડની ઇવેન્ટનો યુઝ કરીને એનો યુઝ કરી શકીએ આપણે, બરાબર, ગેટ કરાવીને. ત્યાર પછી છે નેક્સ્ટ ઇવેન્ટ હેન્ડલર.
બરાબર. તો વેન એન ઇવેન્ટ હેપન વી હેવ રજિસ્ટર એન ઇવેન્ટ લિસનર ટુ ઇવેન્ટ. ધ ઇવેન્ટ લિસનર કોલ ધ ઇવેન્ટ હેન્ડલર વિચ ઇઝ ધ મેથડ દેટ એકચ્યુઅલી હેન્ડલ ધ ઇવેન્ટ. હવે તમે આપણે ઇવેન્ટ લખી તો છે, હવે કોઈ પણ ઇવેન્ટ કરશે તો આપણને લખી શકાય. બરાબર. તો ઇવેન્ટ હવે તમારે ઓન ક્લિક છે. બરાબર. તો ઓન ક્લિક માટે તમને પહેલાં બટન તો જોઈએ ને, કે કોઈ બટન હોય તો જ આપણે એના પર ક્લિક કરી શકીએ ને. તો એ માટે ઇવેન્ટ હેન્ડલરનો યુઝ થાય છે. બરાબર. હવે આપણા ઇવેન્ટ જે છે તે ઇવેન્ટ હેન્ડલર કઈ છે અને એનું ડિસ્ક્રિપ્શન કયું શું છે તે એ જોવાનું છે. તો ફર્સ્ટ જે આપણી ઇવેન્ટ જે છે એ છે ઓન ક્લિક. બરાબર. તો ઓન ક્લિકનો યુઝ શા માટે થાય છે? This is called when the on clicks touch the force widget like a button text you will on click event to handle such event. બરાબર. હવે તમે કોઈ બટન લીધું છે. બરાબર. હવે ટેક્સ એટલે આપણે કોઈ રાઇટિંગ કરવું હોય. હવે તમારું પહેલું લોગિન પેજ છે, તો લોગિન પેજમાં શું આવે? નેમ કે અને પાસવર્ડ આવે. બરાબર. તો તમારે નેમ એડ કરવું હોય, બરાબર, લખવું હોય તો ટેક્સ આપણું બટન ટેક્સ અને ઓકે પર ક્લિક કરવું હોય તો બટનનો ક્લિક થાય. તો એ બટન પર તમે ઓકે ક્લિક કરો તો નેક્સ્ટ પેજ પર જવું જોઈએ. બરાબર. તો નેક્સ્ટ પેજ પર જવા માટે તમારી જે આવશે ઓન ક્લિક. ઓકે. ત્યાર પછી જે છે ઓન કી છે, ઓન લોગન ક્લિક, ઓન ફોકસ ચેન્જ. બરાબર. ઓન ટચ, ઓન મેનુ ક્લિક અને ઓન ક્રિએટ કોન્ટેક્ટ્સ મેન. ઓકે. તો આ આપણી ઇવેન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું 1 by 1. બરાબર. આજના જે લેક્ચરમાં આજના કોઈ પણ ટૉપિકમાં નહીં સમજ પડે એવું હોય તો તમે પૂછી શકો છો. ઓકે.